નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં મોબાઈલનો ઉપયોગ જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરતા ખળભળાટ. પર્શિયન ગલ્ફ વિસ્તારમાં લાંબા સમયથી અટવાયેલું ભારતનું મહત્વપૂર્ણ એલએનજી કાર્ગો લઈને આવતું એલએનજી ટેન્કર દિશા આજે સુરક્ષિત રીતે ગુજરાતના દહેજ સ્થિત એલએનજી ટર્મિનલ પર પહોંચ્યું. વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે સિકલ સેલ એનેમિયા જેવા વારસાગત અને ગંભીર રોગ અંગે જનજાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. ગુજરાતના પૂર્વીય પટ્ટામાં વસતા આદિવાસી સમાજમાં સિકલ સેલ એનેમિયાનું પ્રમાણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું. ભરૂચની જાડેશ્વર ચોકડી પર રોજબરોજના ટ્રાફિક જામ, સ્થાનિકો ત્રાહિમામ. આ સમસ્યાનો અંત ક્યારે? અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં મોબાઈલના ઉપયોગ જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની તક્ષશિલા સ્કૂલ પાછળ એક આવેલી સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી સાથે રહેતા હતા. જમતી વખતે મોબાઈલના ઉપયોગને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડા સમયમાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા જગદીશે ઘરમાં રહેલ ભારે હથિયાર વડે રેણુકા પર હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના મોઢા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ગડખોલ પીએચસી ખાતે તેઓને ખસેડવામાં આવી હતી. મહિલાની સ્થિતિ વધુ ગંભીર બનતા તેને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક રેણુકાને અગાઉના પતિથી 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે અને બાળકો માતા અને જગદીશ સાથે રહેતા હતા. માતાની નજર સામે બનેલી આ ઘટનાથી બાળકો પણ આઘાતમાં સરી પડ્યા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલ યુદ્ધ જેવી પરિસ્થિતિ અને અમેરિકા ઈરાન વચ્ચેના વધેલા તણાવના કારણે પશ્ચિમ ગલ્ફ વિસ્તારમાં લાંબા સમયથી અટવાયેલું ભારત માટે મહત્વપૂર્ણ એલએનજી કાર્ગો લઈને આવતું ટેન્કર દિશા આજે દહેજ સ્થિત એલએનજી ટર્મિનલ પર પહોંચી ગયું છે. માહિતી અનુસાર ટેન્કર દિશાએ 2 માર્ચના રોજ કતારના રાસ લાફાન એલએનજી ટર્મિનલ પરથી લિક્વિફાઈડ નેચરલ ગેસનો કાર્ગો ભર્યો હતો. જોકે હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ઊભી થયેલી અસર પરિસ્થિતિને કારણે જહાજ લગભગ 3 મહિનાથી વધુ સમય સુધી પર્શિયન ગલ્ફ વિસ્તારમાં ફસાયેલું રહ્યું હતું. ત્યારબાદ 15 જૂનના રોજ ટેન્કર દિશાએ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો હતો અને આજે 19 જૂને દહેજ એલએનજી ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. ટેન્કરમાં કુલ 62,370 મેટ્રિક ટન એલએનજીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે અને તે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ માટે ચાર્ટર કરવામાં આવ્યું છે. મધ્ય પૂર્વમાં વધેલા તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા પ્રથમ ભારતીય એલએનજી કેરિયર્સમાં દિશાનો સમાવેશ થાય છે. દહેજ સ્થિત એલએનજી ટર્મિનલ દેશનું સૌથી મોટું એલએનજી આયાત કેન્દ્ર હોવાથી દિશાનું સુરક્ષિત આગમન ભારતના ગેસ પુરવઠાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. વિશ્વના ઉર્જા વેપાર માટે અત્યંત વ્યૂહાત્મક ગણાતું હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અને અનિશ્ચિતતાની અસર એલએનજી અને ક્રૂડ ઓઇલના વૈશ્વિક વેપાર પર પણ જોવા મળી હતી. દહેજ ટર્મિનલ પર પહોંચેલો એલએનજી કાર્ગોને હવે સંગ્રહિત કરવામાં આવશે અને ત્યારબાદ દેશના વિવિધ ઉદ્યોગો, વીજ ઉત્પાદન એકમો અને અન્ય ક્ષેત્રોમાં ગેસ પુરવઠા માટે તેનું વિતરણ કરવામાં આવશે. વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે સિકલ સેલ એનેમિયા જેવી વારસાગત અને ગંભીર રોગ અંગે જનજાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ રોગમાં દર્દીના લોહીના લાલ કણોનો સામાન્ય ગોળાકાર આકાર બદલાઈને દાંતરડા જેવો બની જાય છે, જેના કારણે દર્દીને અસહ્ય પીડા, વારંવાર બીમારી અને લાંબા ગાળે જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ રોગ પેઢી દર પેઢી વારસાગત રીતે ફેલાતો હોવાથી તેને નિયંત્રણમાં લાવવા માટે જાગૃતિ સૌથી મોટું હથિયાર હોવાનું ભરૂચના સિકલ સેલ જાગૃતિ કાર્યકર અને સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનના સ્થાપક ડોક્ટર ડેક્સ્ટર ડી પટેલે જણાવ્યું હતું. પોતાની ડોક્ટર બહેનને સિકલ સેલના કારણે ગુમાવ્યા બાદ તેમણે સમગ્ર જીવન સમાજસેવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો અને છેલ્લા 15 વર્ષ કરતાં પણ વધુ સમયથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં સિકલ સેલ અંગે જાગૃતિ ફેલાવવા સાથે દર્દીઓને દવાઓ, લોહીના પરીક્ષણો, મેડિકલ કેમ્પ અને સારવાર જેવી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડી રહ્યા છે. વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે ડોક્ટર પટેલે સમાજને સંબોધતા જણાવ્યું હતું કે જે રીતે લગ્ન પહેલાં કુંડળી મેળવીને લગ્ન કરવામાં આવે છે તે જ રીતે યુવાન યુવતીના લગ્ન પહેલાં બંનેના સિકલ સેલ ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ.
જો બંનેના ટેસ્ટના પરિણામને ધ્યાનમાં રાખીને લગ્ન કરવામાં આવે તો આગામી પેઢીને આ ગંભીર રોગથી બચાવી શકાય છે. સમાજમાં જાગૃતિ લાવવી એ જ સૌથી મોટું કામ છે અને દરેક પરિવારે આ અંગે સંકલ્પ લેવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2023માં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન 2047 શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2011ના આંકડા મુજબ ભારતમાં અંદાજે 2 કરોડ લોકો સિકલ સેલ લક્ષણ ધરાવે છે, જ્યારે આશરે 40 લાખ જેટલા લોકો સિકલ સેલ રોગથી પીડિત હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં અંદાજે 17 લાખ લોકો સિકલ સેલ લક્ષણ ધરાવે છે અને લગભગ 1 લાખ લોકો સિકલ સેલ રોગના દર્દી તરીકે નોંધાયેલ છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં સિકલ સેલ રોગનું ભારણ વધુ જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે સમયસર પરીક્ષણ અને જનજાગૃતિ દ્વારા આ રોગને આગામી પેઢી સુધી પહોંચતો અટકાવી શકાય છે. સિકલ સેલની બીમારી એક એવી વસ્તુ છે કે જેનો બાહ્ય કોઈ દેખાવ નથી, પરંતુ એ બાય જેનેટિક બીમારી હોવાથી બાય બર્થ એને નુકસાન કરતો હોય છે. જેથી કરીને સિકલ સેલ વિશે જાણવું અને ઇન્વેસ્ટિગેશન કરવું બહુ જ જરૂરી છે. જો તમે એને તપાસ નહીં કરાવો તો તમને ખબર જ નહીં પડશે કે તમને આ બીમારી છે કે નથી. જેથી સિકલ સેલ પીડિત લોકોને તો ખાસ, પણ જે લોકોને કશું જ નથી તે લોકો પણ સિકલ સેલનો ટેસ્ટ કરાવે એ અતિ આવશ્યક છે. જે લોકો આદિવાસી વિસ્તારોમાં રહે છે તેમાં તો ખાસ તકલીફ હોય કે ના હોય, પરંતુ સિકલ સેલનો ટેસ્ટ કરાવવો જ જોઈએ, જેથી કરીને તમે તમારી આવનારી પેઢીને આ જેનેટિક બીમારીથી બચાવી શકો. આ એક લોહીની વારસાગત બીમારી હોવાથી આ પેઢી તો દર પેઢી ચાલી રહેલી છે અને આદિવાસી વિસ્તારોની અંદર તો 20થી 25% જેટલો આનો રેશિયો છે સિકલ સેલનો. તો જો આવનારી પેઢીને આપણે બચાવવું હશે તો બધાએ જાગૃત થવું પડશે, ટેસ્ટિંગ કરાવવું પડશે અને ખાસ તો લગ્ન કરતી વખતે સિકલ સેલ કુંડળી મેળવીને લગ્ન કરવા જરૂરી છે. અને ખાસ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2023માં નેશનલ સિકલ સેલ એનિમિયા મિશન મોડ આપણને આપ્યો છે અને 2047માં આપણે સિકલ સેલ એનિમિયા એલિમિનેશનની એક આપણને મિશન આપ્યું છે અને એની માટે આખા ભારત દેશની અંદર ઘણું બધું કામ ચાલી રહ્યું છે. અને આને જ એક મિશન મોડને લીધે આપણે ઘણા બધા નવા પેશન્ટ ડાયગ્નોસિસ થઈ રહ્યા છે, ટ્રીટમેન્ટ મળી રહેલી છે અને ઘણી બધી જાગૃતિ બધી જ તરફથી, એમાં સરકારશ્રી તરફથી બી, એનજીઓસ તરફથી બી, બીજા પત્રકાર મિત્રો તરફથી બી બધા પોતપોતાની જે અથાશક્તિ છે તે આમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જે રીતે લોકો જાગૃત થઈ રહ્યા છે તો પોતે ટેસ્ટિંગ કરવા આવી રહ્યા છે, જેથી કરીને આપણને ખબર પડી રહી છે કે ભાઈ કેટલા લોકોને સિકલ સેલ છે, કેટલા લોકોને નથી. જેથી કરીને જે વહેલું નિદાન થશે તો આપણે એને વ્યવસ્થિત રીતે એની ટ્રીટમેન્ટ કરી શકીશું, આપણે એને બચાવી શકીશું. ભરૂચની પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક તરફ કરોડોના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે તો બીજી તરફ વહીવટી તંત્રની નિષ્ક્રિયતાના કારણે જડેશ્વર ચોકડી વાહન ચાલકો અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ ટ્રાફિકની સીધી અસર નેશનલ હાઈવે તેમજ ભરૂચ શહેર તરફ જતા મુખ્ય માર્ગો પર પણ પડી રહી છે. રોજબરોજના કલાકો સુધીના ટ્રાફિક જામના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી અંદાજે ₹23 કરોડના ખર્ચે 4 લેન રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ કરોડોના આંધણ પછી પણ જનતાને ટ્રાફિકથી મુક્તિ મળી નથી. આ ટ્રાફિક જામ પાછળ મુખ્ય 2 કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસોનું ગેરકાયદેસર પાર્કિંગ અને રેતી ખનન કરતા ઓવરલોડેડ ડમ્પરો અને ટ્રકો 24 કલાક આ રસ્તા ઉપર દોડતા હોવાથી ટ્રાફિકની સ્થિતિ વધુ વણસે છે. સ્થાનિક લોકોના જાણવા મુજબ દિવસ દરમિયાન ચોક્કસ સમયે ટ્રાફિકની સમસ્યા એટલી હદે વિકરાળ બને છે કે રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક થઈ જાય છે અને કલાકો સુધી ચક્કાજામ જેવી સ્થિતિ રહે છે. આ સમયગાળા દરમિયાન શાળા કોલેજો જતા વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી, જ્યારે ધંધા રોજગાર કે નોકરી પર જતા લોકો પણ કલાકો સુધી રસ્તા પર જ ફસાયેલા રહે છે. જાડેશ્વર ચોકડી એ પૂર્વ પટ્ટીના આશરે 22થી વધુ ગામડાઓને ભરૂચ શહેર અને હાઈવે સાથે જોડતો મુખ્ય માર્ગ છે. રોજ હજારો ગ્રામજનો આ રસ્તાનો ઉપયોગ કરે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગંભીર સમસ્યા તરફ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેના પગલે જનતાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર 500થી પણ વધુ લક્ઝરી ખાનગી બસોનું પાર્કિંગ કરવામાં આવે છે. પીક અવર્સ દરમિયાન આ બધી બસો એકસાથે રોડ પર નીકળતી હોવાથી ટ્રાફિક ચોકઅપ થઈ જાય છે. જો તંત્ર દ્વારા આ ખાનગી બસોને નેશનલ હાઈવેને અડીને આવેલા નર્મદા ચોકડી તરફના મુખ્ય માર્ગ પર શિફ્ટ કે પાર્ક કરવામાં આવે અથવા તો ટાઈમ થોડો આગળ પાછળ કરવામાં આવે તો જાડેશ્વર ચોકડી પરથી ટ્રાફિકનું ભારણ 80% જેટલું ઘટી શકે તેમ છે. ભરૂચની જનતા હવે એક જ સવાલ પૂછી રહી છે કે શું સ્થાનિક નેતાઓ ચૂંટણીઓ ટાણે દેખાશે કે પછી રોજબરોજની સમસ્યાઓનો સામનો કરતી જનતાને આ ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા કોઈ નક્કર પગલાં ભરશે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय। प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा, बचपन से ही अनुभव आधारित अध्ययन
और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल। बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम। कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर। राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास। बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर। नारायण विद्यालय भरूच। एडमिशन जारी है, आज ही संपर्क करें। શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ દ્વારા એકતા વિદ્યાલય ખાતે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા તેમજ જકાતના હકદાર વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ AI શેખ, સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ, નોટબુક પ્રોજેક્ટના ચેરમેન વસીમભાઈ સહિત ઉપસ્થિત મહેમાનોનું શબ્દો દ્વારા સ્વાગત કરાયું હતું। ત્યારબાદ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકો અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનું મહત્વનું સાધન છે અને આર્થિક સંજોગોના કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા સમયાંતરે વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે। વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ટ્રસ્ટની આ લોક ઉપયોગી પહેલને આવકારી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ પણ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા માટે પ્રેરણાઓ આપી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત કાર્યકરોએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થનાઓ કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીના રાજકીય યોગદાન અને દેશના લોકશાહી મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરવામાં આવી હતી। ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બિહારના પટનાની 13 વર્ષની સગીરા ફિલ્મી દુનિયામાં હિરોઈન બનવાના સપના લઈને ઘરેથી નીકળી હતી અને ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પટના ખાતે રહેતી સગીરા મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતી હતી। સોશિયલ મીડિયામાં દેખાતી ચમકધમકથી અને ફિલ્મી દુનિયાથી પ્રેરાઈને તેના મનમાં હિરોઈન બનવાની ઈચ્છા જાગી હતી। મોબાઈલના વધુ ઉપયોગ અંગે માતા દ્વારા વારંવાર સમજાવવામાં આવતા તેને ઠપકો આપવામાં આવતા સગીરાએ ઘરેથી માત્ર 500 રૂપિયા લઈને કોઈને પણ જાણ કર્યા વગર નીકળી જવાનો નિર્ણય કર્યો હતો। ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય માહિતી અને સમજણના અભાવે તે ક્યાં જઈ રહી હતી તેની સ્પષ્ટતા ન હોવાથી આખરે ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી। આ દરમિયાન રેલવે પોલીસને સગીરાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તે ઘરેથી ભાગીને આવી હોવાનું સામે આવતા પોલીસે તેને ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે મોકલી આપી હતી। સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલર દ્વારા સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી। ત્યારબાદ સગીરા પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ પટના પોલીસને પણ કરવામાં આવી હતી, જેના અનુસંધાને આજે પટના પોલીસ અને સગીરાના કાકા ભરૂચ આવી પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી બાદ સગીરાને પરિવારને સોંપાઈ હતી। આ ઘટના માતા પિતા અને સમાજ માટે પણ ચેતવણીરૂપ બની રહી છે। સોશિયલ મીડિયા પર દેખાતી ચમકધમક અને અવાસ્તવિક સપનાઓથી પ્રભાવિત થઈને કિશોર વયના બાળકો ઘણીવાર ઉતાવળભર્યા નિર્ણયો લઈ બેસતા હોય છે। નિષ્ણાતોના મતે બાળકો સાથે સતત સંવાદ, મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર યોગ્ય દેખરેખ તથા સમયસર માર્ગદર્શન આપવું આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે। તારીખ 17/6/2026ના રોજ જીઆરપી દ્વારા રેલવે પોલીસ દ્વારા 13 વર્ષની દીકરી તેમને મળેલ, તેમની સાથે જીઆરપીના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલું કે ઘરેથી તે નીકળી ગયેલ છે। ત્યારબાદ તેને ફેમિલી સાથે વાત કરીને એમને આશ્રય માટે દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર લાવવામાં આવી। ત્યારબાદ તેમની સાથે વાતચીત કરીને કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર હિરોઈન બનવા માટે નીકળી ગયેલ। ત્યાંથી ટ્રેનમાં ખ્યાલ ન પડતા તે ગુજરાતની ટ્રેનમાં બેસી ગઈ। ત્યારબાદ તે ઘરેથી કોઈની સાથે પણ નીકળી નથી અને એની સાથે કોઈ પણ બનાવ પણ નથી બન્યો। એ પહેલા તે ભરૂચની પોલીસને મળેલા, ભરૂચની પોલીસ આશ્રય માટે સખી વન સ્ટોપમાં મૂકી। ત્યારબાદ તેમના ફેમિલી સાથે પણ ટેલિફોનિક વાત કરી, મળ્યું કે એમણે પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે। આજ રોજ તારીખ 19ના રોજ ત્યાંની પોલીસ સાથે એમના કાકા તેમને લેવા માટે આવ્યા છે અને દીકરી પણ ખૂબ જ ખુશ છે કે હું ફેમિલી સાથે મળી ગઈ એમને। અને મારો ખાસ મેસેજ છે કે દીકરી ઘરેથી કોઈ પણ ને જાણ કર્યા વગર ન નીકળી જાય, ફેસબુક, ઇન્સ્ટા યુઝ જ ના કરો, એના લીધે
એની સાથે કોઈ ઘટના ન બની જાય તે ખાસ ચેતીને રહે, તે ખુદ પોતાની જવાબદારી સમજીને ઘરે સાચવીને રહે. ભરૂચ નગરપાલિકાએ જાહેર કરેલી માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. 20 જૂનથી ભરૂચ શહેરમાં પાણી પુરવઠા માટે જરૂરી જથ્થો ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્ય કેનાલમાં પાણીની આવક બંધ રહેવાના કારણે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પાણીની ઉપલબ્ધિ પર અસર પડી હતી, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ જથ્થાના આધારે શહેરમાં એક સમય પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો હતો. જો કે હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે. નગરપાલિકાના જાણવ્યા મુજબ તારીખ 20 જૂન 2026થી શહેરમાં નિયમિત રીતે ફરી 2 સમય પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે, જેના કારણે લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા નાગરિકોને રાહત મળશે. પાલિકાએ જણાવ્યું હતું કે પાણીની ઉપલબ્ધિ સામાન્ય થતાં વિતરણ વ્યવસ્થાને પૂર્વવત કરવામાં આવશે. શરૂઆતના 2 દિવસ દરમિયાન પાણી ડહોળું આવશે. આ દરમિયાન નગરપાલિકાએ નાગરિકોને એક મહત્વપૂર્ણ સૂચના પણ આપી છે, જેમાં કેનાલમાં અંદાજે 25 દિવસ બાદ પાણી છોડવામાં આવ્યું હોવાથી શરૂઆતના 2 દિવસ દરમિયાન પાણી ડહોળું અથવા કાદવ મિશ્રિત આવવાની શક્યતાઓ રહેલી છે. આવી સ્થિતિમાં આરોગ્યની દ્રષ્ટિએ જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરાઈ છે. પાલિકાએ શહેરજનોને ઘરગથ્થુ સ્તરે ફટકડીનો ઉપયોગ કરી પાણી શુદ્ધ કરવાની સલાહ આપી છે. ઉપરાંત પીવાના પાણીનો ઉપયોગ કરતા પહેલાં તેને ગાળી અને સારી રીતે ઉકાળી લેવાની પણ અપીલ કરાઈ છે, જેથી પાણીજન્ય રોગોથી બચી શકાય. ભરૂચ નગરપાલિકાએ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો છે. પાણીની ઉપલબ્ધિમાં સુધારો થઈ રહ્યો હોવા છતાં પાણીનો બગાડ ટાળવા અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે નાગરિકોના સહયોગની પણ અપેક્ષા વ્યક્ત કરાઈ છે. નગરપાલિકાના આ નિર્ણયથી આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં પાણી પુરવઠાની સ્થિતિ સામાન્ય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડાયનેમિક કંપનીમાંથી જાંબલી રંગના ધુમાડા નીકળતા કુતૂહલ સર્જાયું હતું. કંપનીની સેફટી વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ફૂડ કલર બનાવતી કંપનીના ડ્રાયર વિભાગમાં ફ્લેશ ફાયર અચાનક આગની ઘટના સર્જાતા મોટી માત્રામાં રંગીન ધુમાડો બહાર નીકળ્યો હતો. ઘટનાની જાણ થતાં કંપનીના સેફટી વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાની માહિતી સામે આવી નથી. જોકે જાંબલી રંગના ધુમાડાના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સલામતીના ધોરણોનું પાલન થયું હતું કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી થી ભરૂચી નાકા સુધી આઇકોનિક રોડની ચાલતી કામગીરીનું પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ નિરીક્ષણ કર્યું હતું. સાથે ફૂટપાથ પર ડેકોરેટિવ પોલ લગાડવાની ચાલતી કામગીરીની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. અંકલેશ્વર ઓએનજીસીથી 3 રસ્તા સર્કલ થઈ ભરૂચી નાકા સુધી નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ આઇકોનિક રોડ પર વોકવે, ડેકોરેટિવ પોલ, ટ્રી પ્લાન્ટેશન, ડસ્ટબિન અને બાંકડાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. હાલ આ રોડ પર ઓએનજીસીથી 3 રસ્તા સર્કલ સુધી લાઇટના ડેકોરેટિવ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, પાલિકાના સભ્ય નરેન્દ્ર પટેલ સહિતના પાલિકાના કર્મચારી સાથે આઇકોનિક રોડની ચાલતી કામગીરીની મુલાકાત લીધી હતી. સાથે ડેકોરેટિવ પોલ ઊભા કરવાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. અંકલેશ્વર નગરમાં જે આઇકોનિક રોડની કામગીરી ચાલે છે તે કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ આઇકોનિક રોડમાં એક તો બોલાર્ડ આવશે, વોકવે બનશે, ડેકોરેટિવ પોલ ઊભો થશે, ટ્રી પ્લાન્ટેશન છે, ડસ્ટબિનની સુવિધા છે અને બેન્ચીસોની પણ સુવિધા છે. એટલે આ આઇકોનિક રોડનું જાત નિરીક્ષણ કર્યું અને જે તે જરૂરી થોડી ઘણી જે સૂચના હતી તે ક્ષતિ હતી તે ક્ષતિ દૂર કરવા કોન્ટ્રાક્ટરશ્રીઓને બધાને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ રોડનું કામ પૂરું થાય એવી કોન્ટ્રાક્ટરને સૂચના આપી. જે લાઇટ અમે જે પોલ જે ઊભો કર્યો છે તેની આખી ડિઝાઇન જોઈ છે. ડિઝાઇન છે પોતે બધી રીતના મટિરિયલ્સને બધું જોયું છે અને અંકલેશ્વરની જનતાને ખૂબ જ સુંદર મજાનું આ નજરાનું મળશે એવી અમને આશા છે. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભરૂચ એસઓજી પોલીસે 62,000ની કિંમતના ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી અન્ય એક મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા લક્ષ્મીબેન બળવંતભાઈ ઠક્કર પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. જે મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1 કિલો 245 ગ્રામ ગાંજો મળી કુલ રૂપિયા 62,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી લક્ષ્મીબેન ઠક્કરની ધરપકડ કરી હતી.
જ્યારે ગાંજાનો જથ્થો આપનાર રૂકસાના ઉર્ફે એના નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. આમોદ તાલુકા ખાતે ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની વહેલી સવારથી ભારે ભીડ જામી હતી. આમોદ તાલુકામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોએ ખાતર મેળવવા માટે વલખા મારવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે માત્ર 300 ગુણ ખાતર ફાળવવામાં આવતા સંઘ ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી. સંઘના મેનેજર દ્વારા એક ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અનુસંધાને આશરે 60 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવી હતી. જોકે સવારે 4 વાગ્યાથી ઉઠીને આવેલા તાલુકાના અનેક વિસ્તારના ખેડૂતોને ખાતર ન મળતા નિરાશા સાથે પરત ફરવું પડ્યું હતું. આ અંગે સંઘના મેનેજરે જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન મુજબ ખાતરનું કાળાબજાર અને સંગ્રહખોરી અટકાવવા માટે મર્યાદિત જથ્થામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો દ્વારા તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો ખાતર લેવા માટે આવે એમાં લાઈન બનાવીને 5 વાગ્યાના બેઠેલા હોય. ખેડૂતોને જે માલ આવતો હોય માલને 5 ગુણ પ્રમાણે અમે એ લોકોને નંબર આપીને નંબર પ્રમાણે ખાતરનું વિતરણ થાય છે. અને અત્યારે અહીં બેઠેલા છે અને બધા નંબર આપેલા છે અને નંબર પ્રમાણે માલ લઈ જાય છે. ખેડૂત દીઠ કેટલા ખાતર આપવાના હતા સરકાર તરફથી અને તમારા તરફથી કેટલું વિતરણ સરકાર તરફથી તો કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે. ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે. એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે. તો અમે ખેડૂત આવે છે ખેડૂતના આઠાની નકલને આધાર કાર્ડની નકલ લઈ અને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ. આજે કેટલી કૂપનો રોજ વેચો છો અને કૂપન રોજ વેચવાનું શું નથી કારણ? વેચતા, રોજ નથી વેચતા. ખાતર જ્યારે આવે ત્યારે અને સંખ્યા કેટલી છે ને માલ કેટલો છે. આજે કેટલી વિતરણ થઈ છે? આજે 5 આપવામાં આવે છે. કૂપન કેટલી વિતરણ થઈ? કૂપન 60. ચિત્તુભાઈ મોહનભાઈ વસાવા, મુકામ કાંકરિયા. શું હતું આજે? આજે ખાતર વિતરણ માટે કહેવામાં આવેલું કે ભાઈ શુક્રવારે તમને ખાતર મળશે. તો અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે. હવે અત્યારે લગભગ 60 કૂપનોને વિતરણ કરવાનું છે. એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે. એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઊભો રહેવાથી એનો નંબર આવેલો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય. એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને એ અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત જોગવાઈ કરો તો ખેડૂતોને વ્યવસ્થિત એમને ખાતર પાણી જે કે જોતું એ મળી શકે. જંબુસર નગરપાલિકા સ્કૂલ ખાતે જંબુસર શહેરમાં સફાઈ મશીનરી લોકાર્પણ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા શહેરના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જંબુસર નગરપાલિકાને જીયુડીસી દ્વારા જેટિંગ કમ સક્શન તથા ડસ્ટિંગ મશીન આશરે ₹70 લાખ રૂપિયાનું સરકાર તરફથી આપવામાં આવતા જંબુસર નગરમાં ગટરની મુખ્ય લાઈનો ચોકઅપ હોય તો પાણીનું પ્રેશર મારી સાફ કરવા તથા કાદવ કિચડ તેમજ સ્લજ કાઢવામાં ઉપયોગી થશે અને જંબુસર નગરમાં ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવશે. આ મશીનોનો ઉદ્ઘાટન સમારંભ નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે યોજાયો હતો, જેમાં જંબુસર નગરપાલિકા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, જિલ્લા ઉપપ્રમુખ કૃપાબેન દોશી, ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલા, અગ્રણી વિરેનભાઈ શાહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ યોજાઈ હતી અને ધારાસભ્ય સહિત ઉપસ્થિતોના હસ્તે ઉદ્ઘાટન વિધિ કરાઈ હતી. આ પ્રસંગે જંબુસર નગરપાલિકા સદસ્યો, હોદ્દેદારો તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જંબુસર શહેરમાં સરકાર દ્વારા સફાઈ માટેના 2 મશીનરી જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે એના ઉદ્ઘાટન પ્રસંગે આજે જંબુસર ખાતે લાભ લેવાનો પ્રાપ્ત થયો ત્યારે આજના આ કાર્યક્રમની અંદર શહેરના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન તેમજ અમારા સંગઠનના જિલ્લાના ઉપપ્રમુખ એવા બેન શ્રી કૃપાબેન તેમજ ઉપપ્રમુખ એવા આદરણીય દલપતભાઈ તેમજ સંગઠનના સૌ કાર્યકર્તાઓ, સંગઠનના સૌ અધિકારીઓ, ચૂંટાયેલા તમામ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે શોભાવ્યો. આ પ્રસંગે હું ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ અમારી આ માગણીને પૂરી કરી અને શહેરને સ્વચ્છ રાખવા માટે મોદી સાહેબનું જે સપનું છે સ્વચ્છ ભારત સ્વચ્છ શહેર, આ
સ્વપ્ન સાકાર કરવા માટે અને એના ઉપયોગ માટે જ્યારે મશીનરી પ્રાપ્ત થઈ છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં મોબાઈલના ઉપયોગ જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરતા ખળભળાટ. પર્શિયન ગલ્ફ વિસ્તારમાં લાંબા સમયથી અટવાયેલું ભારતનું મહત્વપૂર્ણ એલએનજી કાર્ગો લઈને આવતું એલએનજી ટેન્કર દિશા આજે સુરક્ષિત રીતે ગુજરાતના દહેજ સ્થિત એલએનજી ટર્મિનલ પર પહોંચ્યું. વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે સિકલ સેલ એનેમિયા જેવા વારસાગત અને ગંભીર રોગ અંગે જનજાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. ગુજરાતના પૂર્વીય પટ્ટામાં વસતા આદિવાસી સમાજમાં સિકલ સેલ એનેમિયાનું પ્રમાણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું. ભરૂચની જાડેશ્વર ચોકડી પર રોજબરોજના ટ્રાફિક જામ. સ્થાનિકો ત્રાહિમામ. આ સમસ્યાનો અંત ક્યારે? આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.